દર્શક મિત્રો, કુંડલીની અંદર એક એવો ગ્રહ હોય છે કે જે ગ્રહ બલવાન થવાથી આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ આપી શકે છે. એક એવો ગ્રહ હોય છે કે જે ગ્રહ જ્યારે બલવાન થાય તો આપણા જીવનની અંદર આવતી સમસ્યાઓ, આપણા જીવનની અંદર આવતી તકલીફો, આ બધી વસ્તુઓ દૂર થાય છે અને આપણને વિશેષ લાભ મળી શકે છે. જેવી રીતે કોઈ મકાન હોય, આ મકાનની દરેક ચાવીઓ અલગ અલગ હોય, પરંતુ એક માસ્ટર કી એવી હોય કે એનેથી દરેક દરવાજાને તમે ખોલી શકો. એવી જ રીતે દર્શક મિત્રો, કુંડલીની એક માસ્ટર કી હોય છે અને આ જ માસ્ટર કી તમારા જીવનની અંદર વિશેષ લાભ આપી શકે છે. તમારા જીવનની અંદર આવતી સમસ્યાઓ એને દૂર કરી શકે છે અને તમારા ભાગ્યોદય પણ કરી શકે છે. આ દરેક વિષયો ઉપર લગ્ન વાઇઝ ચર્ચા કરીશું. આજે દર્શક મિત્રો, તમારી કુંડલી તમે ખોલીને રાખજો. એ કુંડલીની અંદર જે જગ્યાએ લગ્ન લખેલું હોય એ જગ્યાએ કયો અંક લખેલો છે, 1 છે, 2 છે, 3 છે, 10 છે, કયો અંક છે, એ મુજબ આજે તમને તમારી કુંડલીની માસ્ટર કી ખબર પડશે અને આ માસ્ટર કી તમારા ભાગ્યનો તમને સપોર્ટ આપી શકે છે અને તમને વિશેષ લાભ આપી શકે છે. આજે આ કુંડલીની માસ્ટર કી વિશે ચર્ચા કરીશું, પરંતુ એ પહેલા વાત કરી લઈએ આજના પંચાંગની. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે 7 જૂન 2026 અને રવિવારનો આજે દિવસ બની રહ્યો છે. અધિક જ્યેષ્ઠ માસની ખાસ કરીને દર્શક મિત્રો જોવામાં આવે તો આજના દિવસની અંદર અધિક જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષ, આજે કૃષ્ણ પક્ષની તિથિની જયારે વાત કરવામાં આવે તો આજના દિવસની અંદર ખાસ દર્શક મિત્રો સપ્તમીની તિથિ છે, એટલે કે 7મની આજે તિથિ છે. નક્ષત્રની વાત કરવામાં આવે તો આજે જે નક્ષત્રના આધાર ઉપર આપણા જીવનની અંદર દરેક સમસ્યાઓને આપણે દૂર કરી શકીએ છીએ એવું ધનિષ્ઠા નામનું નક્ષત્ર રહેશે, જે સવારે 7:54 સુધી રહેશે. ત્યારબાદ શતતારકા નામના નક્ષત્રનો પ્રારંભ થશે. વૈઘૃતિ નામનો આજે યોગ રહેશે, જે સવારે 10 વાગ્યા સુધી છે ને ત્યારબાદ વિષકુંભ નામના યોગનો પ્રારંભ થશે. વિષ્ટિકેતા ભદ્રા નામનું આજે કરણ રહેશે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર કુંભ રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ કુંભ રહેશે, જેના અક્ષર ગ, શ, શ અને શ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે એવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, ખાસ કરીને આજે આપણે વાત કરવાના છીએ કુંડલીની માસ્ટર કીની. એવું કહેવાય છે કે દરેક વ્યક્તિ જયારે કુંડલીનું પ્રિડિક્શન કરતા હોય છે તો આ કુંડલીના પ્રિડિક્શનની અંદર નવગ્રહ સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ, 7 મુખ્ય ગ્રહો ને 2 છાયા ગ્રહો, એટલે કે આ 9 ગ્રહ ઉપર એનું પ્રિડિક્શન થતું હોય. 12 રાશિનો અભ્યાસ કરવામાં આવતો હોય, એટલે કે કર્ક લગ્ન છે, સપ્તમ સ્થાનમાં મકર રાશિ છે. આ બધી વસ્તુઓ જોયા પછી વ્યક્તિની કુંડલીનું પ્રિડિક્શન કરવામાં આવે, જેની અંદર ગોચરના ગ્રહો, કયા નક્ષત્રની અંદર ગ્રહ બેઠો છે વગેરે વગેરે વસ્તુઓ જોવામાં આવતી હોય. પરંતુ દર્શક મિત્રો, 9 ગ્રહ અને 12 રાશિ ઉપર જ ખાલી જ્યોતિષ નિર્ભર નથી, કારણ કે અલગ અલગ વસ્તુઓ, નાની નાની વસ્તુઓ આપણા જ્યોતિષના સિદ્ધાંતોની અંદર નાની નાની વસ્તુઓ બતાવવામાં આવી છે અને આ નાની નાની વસ્તુઓ આપણા જીવનમાં વિશેષ લાભ આપતી હોય છે. હવે દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કુંડલીની અંદર એક વિશેષ ગ્રહ હોય છે કે જે ગ્રહ આપણા જીવનની અંદર કુંડલીનો પ્રાણ હોય છે. એ ગ્રહ જો બલવાન થઈ જાય તો વ્યક્તિના જીવનની અંદર વિશેષ લાભ આપી શકે, એની સમસ્યાઓને દૂર કરી શકે, એને ભાગ્યનો સપોર્ટ આપી શકે. અને આ કુંડલીનો જે ગ્રહ છે, જે મુખ્ય ગ્રહ છે, એ કુંડલીની ચાવી તરીકે ઓળખવામાં આવે, માસ્ટર કી તરીકે ઓળખવામાં આવે, કે જે માસ્ટર કીથી બંધ ભાગ્યના દરેક દરવાજાને તમે ખોલી શકો, કે જેનાથી તમારા જીવન ની અંદર આવતી સમસ્યાઓને તમે દૂર કરી શકો, જેનાથી તમારા કાર્યોને તમે સિદ્ધ કરી શકો અને જેનાથી તમારી મનોકામનાઓને પણ તમે પૂર્ણ કરી શકો. દર્શક મિત્રો, આ એક જ ગ્રહ જ્યારે મજબૂત થાય છે ત્યારે વ્યક્તિના જીવનની અંદર આવતી ઘણી બધી સફળતાઓ પણ પોતે મેળવી શકે છે, સમસ્યાઓને પણ દૂર કરી શકે છે અને એના જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ પણ મેળવી શકે છે. દર્શક મિત્રો, તો આ કુંડલીની માસ્ટર કી વિશે આપણે ચર્ચા કરવાની છે. તો કુંડલીની માસ્ટર કી એ કેના ઉપરથી જોવામાં આવશે? તો દર્શક મિત્રો, લગ્ન ઉપરથી જોવામાં આવશે. કુંડલીની અંદર અલગ અલગ ભાવ હોય છે. તનુર, ધન, સહોદર, મિત્ર, પુત્ર. આપણે ઓલરેડી આ વિષય ઉપર હમણાં થોડા દિવસ પહેલા જ મહેન્દ્રભાઈએ વાત કરેલી છે, પરંતુ દર્શક મિત્રો, એ લાભસ્થાન, ધનસ્થાન, આ વિષય ઉપર આપણે ચર્ચા કરી હતી કે એ બલવાન થાય તો પણ તમારું ભાગ્ય બલવાન થઈ શકે. આજે દર્શક મિત્રો, આપણે વાત કરવાના છીએ લગ્ન દ્વારા તમારી કુંડલીની માસ્ટર કી કઈ છે, કે જે લગ્ન દ્વારા
કોઈ પણ એક ગ્રહ હોય છે, જો એક ગ્રહ તમારો બલવાન થઈ જાય તો તમારા જીવનની અંદર આવતી સમસ્યાઓને તમે દૂર કરી શકો. હવે તમારી લગ્ન કુંડલી એમાં 1 નંબર જ્યાં લગ્ન લખેલું છે ત્યાં 1 નંબર લખેલો છે તો તમારું મેષ લગ્ન છે. હવે જે લોકોનું મેષ લગ્ન હોય આવા વ્યક્તિઓ માટે સૂર્ય મહારાજ ચમત્કારિક પરિણામ આપે છે. આવા વ્યક્તિઓનો જો સૂર્ય બલવાન હોય તો આવા વ્યક્તિઓ પોતાના જીવનની અંદર વિશેષ લાભો મેળવી શકે છે, કાર્યોને સિદ્ધ કરે છે, મનોકામનાઓને પૂર્ણ કરી શકે છે. પરંતુ જો સૂર્ય નબળો હોય તો જીવનમાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય. આવા લોકો પોતાના સૂર્યને બલવાન કરે તો વિશેષ લાભ મેળવી શકે. સૂર્યને મજબૂત કરવું જોઈએ. જો આવા લોકો સૂર્યને મજબૂત કરે તો પહેલું સુખ તે જાતે નરિયા, શારીરિક સુખાકારી આવા લોકોને સારી એવી પ્રાપ્ત થાય છે. મેષ લગ્ન તમારું છે અને જો તમે તમારા સૂર્યને બલવાન કરશો તો તમને સ્વાસ્થ્યની સુખાકારી સારી મળશે. તેનાથી તમારા ભાગ્યનો દરવાજો ખુલી જશે. જેનાથી તમારો આ ગ્રહ એક મજબૂત થાય તો તમારા જીવનની અંદર આવતી દરેક પ્રકારની સમસ્યાઓને તમે દૂર કરી શકો. તો સૂર્યને બલવાન કેવી રીતે કરવાનો? રોજ સવારના પોરમાં સૂર્યનારાયણ ભગવાનને તમે જલ અર્પણ કરો, આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો તો તમારા જીવનની અંદર તમને વિશેષ લાભ મળશે. ને મેષ લગ્ન તમારું છે તો સૂર્યને બલવાન કરવાથી તમે તમારા કાર્યોને અવશ્ય સાધી શકશો. હવે આવી જ રીતે દર્શક મિત્રો તમારી લગ્ન કુંડલીની અંદર જ્યાં 2 નંબર લખેલો છે તો એને વૃષભ લગ્ન કહેવામાં આવે. હવે દર્શક મિત્રો જો તમારું વૃષભ લગ્ન છે તો વૃષભ લગ્ન એટલે શુક્રનું લગ્ન કહેવામાં આવે. પરંતુ આ લગ્ન એટલે કે વૃષભ લગ્ન વાળાનું દરેક વસ્તુ છે એ બુધ, આ બધી વસ્તુઓ શનિ મહારાજના હાથમાં છે. જો વૃષભ લગ્ન તમારું છે તો તમારો શનિ સારો હશે તો તમે તમારા જીવનની અંદર સારી સફળતા મેળવી શકશો, સારું કાર્ય કરી શકશો, કેરિયરની અંદર સારી સફળતા મેળવી શકશો. અને જો તમારો શનિ મજબૂત હોય તો તમારી દરેક પ્રકાર સમસ્યાનું સમાધાન પણ આ શનિ મહારાજના લીધે તમને મળતું જણાય. જો તમારો શનિ સારો હોય તો નાણાંની સમસ્યા તમારી દૂર થાય. જો તમારો શનિ સારો હોય તો તમારી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પણ દૂર થઈ શકે અને તમારા જીવનની અંદર વિશેષ લાભ મેળવી શકે. તો આવા લોકોએ શનિ મહારાજને વૈભવ સાથેનો પણ એટલે કે વૃષભ લગ્ન વાળા માટે શનિનો વૈભવ સાથેનો સંબંધ પણ છે. એટલા માટે જો તમારો શનિ સારો હશે તો તમને બીમારીઓ તમારી દૂર થશે, નાણાકીય લાભો તમને સારા મળશે, કાર્યો તમે સાધી શકશો અને તમારા જીવનની અંદર વિશેષ લાભ પણ તમે મેળવી શકો. માટે દર શનિવારના દિવસે પીપળના વૃક્ષની નીચે સરસવના તેલનો દીવો કરવો, હનુમાન ચાલીસાનો પાઠ કરવો. વૃષભ લગ્ન વાળા જો આ શનિદેવ માટે ઉપાય નિત્યને માટે કરશે, શનિવારના દિવસે પીપળાના વૃક્ષની નીચે સરસવના તેલનો દીવો કરશે તો અવશ્ય શનિદેવની કૃપા એના ઉપર થશે અને વૃષભ લગ્ન વાળા જાતકોને શારીરિક સુખાકારી અને આર્થિક સુખાકારી પણ વિશેષ માત્રામાં મળી શકે. દર્શક મિત્રો આવી રીતે તમારું કયું લગ્ન છે, જેવી રીતે મેષ અને વૃષભ લગ્નની આપણે વાત કરી એવી રીતે મિથુનથી લઈ અને મીન લગ્ન સુધીના જાતકો માટે પણ એક કુંડલીની માસ્ટર કી હોય છે અને આ માસ્ટર કી તમારા ભાગ્યને ચમકાવી શકે છે. આ જ માસ્ટર કી તમારા જીવનમાં તમને સારી સફળતા આપી શકે છે. દર્શક મિત્રો વાત આપણે ત્રીજા લગ્ન એટલે કે મિથુન લગ્નની કરી રહ્યા છીએ. મિથુન લગ્ન તમારું છે તો આ લગ્ન માટે કર્મ અને કર્મનું ફળ આ બધી વસ્તુઓ બુધ મહારાજ ઉપર નિર્ભર છે. જો આવા વ્યક્તિઓનો રાજકુમાર એટલે કે બુધ સારો હોય તો વ્યક્તિના જીવનની અંદર વિશેષ લાભો મેળવી શકે. આવા વ્યક્તિઓનો બુધ સારો હોય તો બુદ્ધિ સારી રખાવડાવે. આવા વ્યક્તિઓ આર્થિક રીતે મજબૂત પણ બની શકે અને જો આવા લોકોનો બુદ્ધ સારો હોય તો જીવનની અંદર વિશેષ લાભો આપી શકે. પણ જો બુધ નબળો છે, મીન રાશિનો છે, સૂર્યની સાથે અસ્તનો છે તો આવા લોકોને ક્યાંક ને ક્યાંક બુદ્ધિ એની ભ્રષ્ટ કરી દે છે, મહેનત વધારે કરાવે છે, ફળનું પ્રમાણ ઓછું આપે છે અને જીવનની અંદર ડગલે ને પગલે સમસ્યાઓનું સર્જન કરાવતા હોય છે. તો આવા લોકોએ પોતાના બુદ્ધને સારો કરવા માટે કુંડલીની માસ્ટર કી, આ માસ્ટર કીને બલવાન કરવા માટે
ભગવાન ગણેશની ઉપાસના અવશ્ય કરવી જોઈએ. ભગવાન ગણપતિની ઉપાસના કરવામાં આવે. ઓમ નમસ્તે ગણપતયે ત્વમેવ પ્રત્યક્ષં તત્વમસી ત્વમેવ કેવલમ ધર્તાસી ત્વમેવ કેવલમ હર્તાસી. જો ભગવાન ગણપતિની આરાધના નિત્યને માટે કરવામાં આવે તો અવશ્ય એનો બુધ ગ્રહ બલવાન થાય છે. કુંડલીની માસ્ટર કી એના દરેક કાર્યોને સાધી શકે છે અને એના જીવનની અંદર વિશેષ સફળતાઓ પણ મેળવી શકાય છે. આવી જ રીતે દર્શક મિત્રો, કર્ક લગ્ન જેની કુંડલીની અંદર ચોથું સ્થાન એવું કહેવાય છે કે 4 નંબર છે, તો 4 નંબર એટલે તમારું કર્ક લગ્ન છે. અને કર્ક લગ્ન વાળા જે જાતકો હોય એની સૌથી મોટામાં મોટી તાકાત જો કોઈ પાસે હોય ને તો ગ્રહોનો સેનાપતિ જેને કહેવામાં આવે એવા મંગળ મહારાજ પાસે છે. જો કર્ક લગ્ન તમારું છે, તમારી કુંડલીમાં તમારો મંગળ નબળો છે તો તમને સમસ્યા આપશે, પરંતુ જો તમારો મંગળ સારો છે તો બધું તમને સારું કરાવે. મંગળ સારો હોય તો તમને દુર્ઘટનાથી બચાવશે, મંગળ સારો હોય તો તમને શારીરિક તકલીફમાંથી બચાવશે. મંગળ મહારાજ જો સારા હોય તો તમે ઓછી મહેનત કરો અને તમને વધારે ફળની પ્રાપ્તિ થઈ શકે. પરંતુ જો મંગળ તમારો ખરાબ હશે, કર્ક લગ્ન છે અને તમારો મંગળ ખરાબ છે તો તમારા જીવનની અંદર તમારે સંઘર્ષ વધારે કરવો પડે, કર્જને લગતી સમસ્યાઓનું સર્જન કરાવે અને તમારા જીવનની અંદર તકલીફોનો દોર પણ વધારી શકે. કર્ક લગ્ન તમારું છે તો તમારે હનુમાનજીની ઉપાસના અત્યંત લાભદાયક છે. ભગવાન કષ્ટભંજનની આરાધના કરો, ભગવાન હનુમાનજી મહારાજની ઉપાસના કરો, હનુમાન ચાલીસાનો પાઠ કરો. વિશેષ માત્રામાં કર્ક લગ્ન વાળા જાતકો માટે હનુમાનજીની ઉપાસના કરવાથી તમને સારો લાભ મળી શકશે.